હા મિત્રો, તમે જાણો છો એમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે ખૂબ નજીક છે. દરેક જે પાર્ટીઓ છે કામે લાગી ગઈ છે કે પોતપોતાની પાર્ટી મજબૂત કરવા માટે દરેક જે ગામડાઓમાં પોતાની પાર્ટીઓ મજબૂત કરવાના ઈરાદે મિટિંગો યોજી રહ્યા છે, રેલીઓ કાઢી રહ્યા છે. તો એવામાં ડેડિયાપાડામાં કોંગ્રેસ પાર્ટી જે કામે લાગી છે, ચેતર વસાવાને જડમૂળમાંથી ઉખાડી ફેંકવા માટેની જે એમની તજવીજ હાથ ધરી છે. અને એમ કહેવાય કે એ વિસ્તારમાં ડેડિયાપાડાના મહેશ વસાવા જે છોટુભાઈ વસાવાના પુત્ર બીટીપી પાર્ટીમાંથી આવેલા એ કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસમાં જોડાતા જ ચેતર વસાવાને ચેલેન્જ આવી છે કે ભાઈ અમારા વિસ્તારમાંથી આ આમ આદમી પાર્ટી એટલે દિલ્હીની બનાવેલી દિલ્હીમાં ન ચાલી એવી પાર્ટી આ ગુજરાતમાં રાજ કરવા માંગે છે એવું સીધો જ આક્ષેપ લગાવ્યો છે મનસુખ વસાવાના. એટલે મિત્રો મનસુખ વસાવાની જેમ આ મહેશ વસાવા પણ ચેતર વસાવાને ટાર્ગેટ કરે છે કે ભાઈ તું આદિવાસી વિસ્તારમાં ચેતરવાનું કામ કરી રહ્યો છે. તો મિત્રો એવામાં એમનું નિવેદન આવ્યું છે જે છોટુભાઈ વસાવાના પુત્ર મહેશ વસાવા જે કોંગ્રેસ પાર્ટી એ વિસ્તારમાં સભા યોજવાની છે, જે પ્રિયંકા ગાંધી એ વિસ્તારમાં આવવાની છે ડેડિયાપાડામાં અને જે લોક સંબોધન કરવાના છે કે ક્યાંક ને ક્યાંક એ વિસ્તારમાં રેલી પણ કાઢશે. એટલે કે વિસ્તારમાં ચેતર વસાવાનું રાજ છે. ચેતર વસાવા વિસ્તારના ધારાસભ્ય છે એટલે ચેતર વસાવાને ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ કરવા માટે અનેક જે પાર્ટીઓ છે એ કામે લાગી ગઈ છે અને ચેતર વસાવાને જે ચેલેન્જ આપી રહી છે કે ભાઈ તું અને તમારી પાર્ટી ખોટી રીતના જે વાદો આપી રહ્યા છે કે ભાઈ અમારી પાર્ટી આવશે તો બેરોજગાર લોકોને 3,000નું ભથ્થું આપીશું, વીજળી ફ્રી આપીશું, જે મોહલ્લા ક્લિનિકો હતા એ બધા તમારા વાયદા ક્યાં ગયા. તો મિત્રો આ મહેશ વસાવા વધુ એમ જણાવી રહ્યા છે કે ભાઈ દિલ્હીમાં બેઠેલો આમ આદમી પાર્ટીનો રાષ્ટ્ર સંયોજક અરવિંદ કેજરીવાલ એ કેજરીવાલ દિલ્હીમાં જ પોતાની સરકાર ન બનાવી શક્યા અને આખા ગુજરાતમાં પોતાની સરકાર બનાવવા માંગે છે. અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં તો ચેતર વસાવાને પોતાનો હાથો બનાવીને આદિવાસીને ચેતરવાનું કામ કરી રહ્યો છે. એવા ઘણા આક્ષેપો મનસુખ વસાવાની જેમ આ મહેશ વસાવા પણ લગાવી રહ્યા છે. તો મિત્રો મનસુખ વસાવાના જેમ આ મહેશ વસાવા જે નિવેદન આપ્યું છે એ પહેલા આપણે સાંભળી લઈએ. જન આક્રોશ યાત્રા છે અને ડેડિયાપાડાની અંદર મોટામાં મોટું સંમેલન કરવાના છે. એની અંદર આપણા દેશના પ્રિય જે આપણા પ્રિયંકા ગાંધીજી પણ ત્યાં પધારવાના છે. તો 12 તારીખે તમને આમંત્રણ આપીએ છીએ કે ત્યાં ડેડિયાપાડાના વિસ્તારની અંદર આપ મોટી સંખ્યામાં પધારો એવી તમને હું આમંત્રણ આપું છું. અને ખાસ કરીને તમે છેતરાતા નહીં, કેમ કે દિલ્હીથી આવેલા ઠગ લોકો છે ને અહીં ગાડી બધા આઠા બનાવ્યા છે આપણા વિસ્તારોની અંદર. એને એ ઠગ લોકોએ આદિવાસી વિસ્તારમાં વીજળી મુફત આપવાની વાત કરી, શિક્ષિત બેરોજગારોનો 3,000 ભથ્થું આપવાની વાત કરી. ક્યાં ગયું ભાઈ બધું? તમે ફ્રી આપવાની વાત કરતા. આ તો ચૈતર વસાવાને આઠો બનાવીને આ વિસ્તારની અંદર આદિવાસીઓને છેતરવાનું કામ કરે. દિલ્હીમાં તો એ લોકો પતી ગયા, તમને ખબર છે ને? જે લોકો એમ કે અમારે મોટી ગાડી નહીં લેવાનું, બંગલા નહીં લેવાનું, સાહેબ બધા બંગલાની ગાડી આજે એ લોકો કરોડોની એમાં લે છે. પણ આ વિસ્તારોમાં છેતરવાનું કામ કરી રહ્યા છે. એ ભાજપની બેટી ટીમ છે, યાદ રાખજો. આ કોંગ્રેસના અને એના વોટ તોડવા માટેની આ મિત્રો વાત કરીએ તો આ મહેશ વસાવા વારંવાર અનેકવાર ચેતર વસાવા પર કેમ ભડકી રહ્યા છે કે ચેતર વસાવા મને દગો આપ્યો છે એવું વારંવાર એમનું નિવેદન આવતું હોય છે કે ભાઈ મહેશ વસાવા જે ચેતર વસાવા પર જે આકરા પ્રહારથી ચેતર વસાવાને લુચ્ચો, લફંગો, ચોર એમ કહી દેતા હોય છે. તો મિત્રો ચેતર વસાવા જે મહેશ વસાવાના જે એની સાથે રહીને રાજનીતિ શીખ્યો છે એના માટે અને પોતાની જે બનાવેલી પાર્ટી વિસ્તારમાં જે બીટીપી પાર્ટી હતી એ પાર્ટી છોડી દઈને આમ આદમી પાર્ટીમાં જોડાયો અને આમ આદમી પાર્ટીમાં જોડાતા જ એમને ધારાસભ્યની સીટ મળી અને એ વિસ્તારમાં ડેડિયાપાડામાં ચૂંટાઈને આવ્યા જે આમ આદમી પાર્ટીમાંથી. તો મિત્રો ચેતર વસાવા જે એ વિસ્તારમાં ધારાસભ્ય બની ગયા એટલે મહેશ વસાવા અને ક્યાંક ને ક્યાંક આ ખોટું લાગ્યું અને ચેતર વસાવા પર વારંવાર રીતે એના નિવેદનો આવતા હોય છે કે મને મારી જોડે છેતરપિંડી કરીને આ વિસ્તારમાં જે લોકોને લોભ લાલચ આપીને આ ખોટી રીતના આમ આદમી પાર્ટી આ વિસ્તારમાં ઊભી થઈ છે. મિત્રો ખરેખર ચેતર વસાવા છોટુભાઈ વસાવાના હાથે રાજનીતિ શીખ્યા હતા અને મહેશ વસાવાના જે પીએ એમ કહેવાય કે એ વિસ્તારમાં જે મહેશ વસાવા ધારાસભ્ય હતા તો એના પીએ હતા ચેતર વસાવા. એ વિસ્તારમાં જે ચેતર વસાવા ક્યાંક ને ક્યાંક ટિકિટ માંગતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક એમને ટિકિટ ન મળતા પાર્ટી છોડી દઈને આમ આદમી પાર્ટીમાં જોડાતા જ એમને ધારાસભ્યની સીટ મળી અને ધારાસભ્યમાં એ ચૂંટાઈને આવ્યા. તો મિત્રો એના માટે મહેશ વસાવા વારંવાર રીતે ચેતર વસાવા ઉપર ભડકી જતા હોય છે, ચેતર વસાવાને વારંવાર રીતે ગુસ્સે થતા હોય છે. તો મિત્રો તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મળીએ.
ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.